બહુ સારું. જાડેજા ગયા છે ઘણી વાર થઈ, પરંતુ જાડેજાને ભિક્ષા કોણ આપશે? માટે લાવ આ નગરની અંદર રહેતા સધીર શેઠ આગળ જઈ થોડું અન્ન માગી લાવી અને જરૂર આ સંતોને જઠરા અગ્નિ શાંત કરું. સુનો સજન મિત્રો, હવે સમય થયો છે સારો. સુનો સજન મિત્રો, એ સમય થયો છે સારો. ભણવા જવાનું મન ગયું છે મારું. જય પારસનાથ દાદા, જય પારસનાથ દાદા. હું કોણ કે અંજારની અંદર રહેવા વાળો સગીર છે. અંજારની અંદર આપણું નામ બોલાય. હવેલી મોટી, દુકાન ઉપર બોર્ડ મારેલ છે, ઉધાર બંધ, રજા સિવાય હવેલીની અંદર કોઈ આવવું ન જોઈએ. ક્યાં ગયા પૂનમજી? પૂનમજી, રજા સિવાય કોઈ અંદર ન આવે. ભાઈ જઈ અલગ ધણી સધીર શેઠ હવેલીમાં છે. હા, સગીર છે હવેલીમાં. જઈને કહું કે કોઈ બેન મળવા માંગે છે. એ દાદા, કોઈ બેન તમને મળવા માંગે. બેન આવે છે? કાઈ વાતો ના, આયલા કરે. બેન ને અવાજે તું જવા દે, આયલા કરે. હા, બસ આ એમ. સધીર શેઠ જઈ અલગ ધણી. હા સધીર શેઠ, સધીર શેઠ મારા ત્યાં સંતો આવ્યા છે, એમને ભોજન લેવું છે, માટે અનાજ નથી. થોડુંક અનાજ આપો તો સંતોને ટુકડો આપો. તમારે ઘરે સંતો આવ્યા હે? જરૂર. એટલે સંતોને ભોજન કરાવવું એમ ને? હા હા, ભોજન કરીને રવાના કરી દેવા. અમારી ઘરે કેટલે આવે, જમાડીને રવાના કરી દેવા. હાલ્યા કરે બાપા. પણ સધીર શેઠ મારા ઘરમાં અનાજનો એક દાણો નથી, એટલા માટેથી તમારી પાસે અન્નની ભિક્ષાવૃત્તિ કરવા માટે આવી છે. બરોબર. હા, અનાજ જોઈએ ને? હા બાપડા, અનાજની ના નહીં પાડું, પણ કઈ પૈસા લઈ આવ્યા હો? સધીર શેઠ સાધુ સંન્યાસી માયાથી પર એના આગળ વળી પૈસો કેવો હોય? પૈસો તો નથી. પૈસો નથી તો મકાનનો લેખ થઈ છે, ઈ લાવો બાપા. જે પ્રણ કુટી વાળીને રહેતા હોય એની પાસે મકાનના લેખ કેવા હોય? મકાનનો લેખ નથી તો કાઈ ઘરેણા હોય તો ઈ હાલે. ઘરાણું તો મહાન છે, આપ કહો તો માળાએ ઉતારી આપો. તુલસીની માળા છે સધીર શેઠ. હા, ઈ તમે ફેરો ને મજા કરો, અમારું કામ નહીં બાપા. હાલ્યા કરે, ઈ તમને દીધી માળા. હા, તમારા કણે પૈસા નથી, મકાનનો લેખ નથી, નહીં ઘરેણા નથી. આ ઘરેણા હે? ઈ નથી, ઘરેણા આ છે. તે સઢીડો મૂર્તિનો હે, મફત દઈ દઈએ, જવા દો. હાલ્યા કરે. સધીર શેઠ હા, એના બદલામાં જે જોઈએ તે માગો સધીર શેઠ, પણ અન્ન આપો. હું માગું તમે મને આપશો ને? મારું વચન છે સધીર શેઠ કે આપ જે માગશો તે મળશે. તો સાંભળો, હું માગું આ તમારું અંગ અડાડે મૂકી દો. સધીર શેઠ જો આસ્થા ધર્મ માટે આ માટીની બનેલી કાયા, આ રાખની બનાવેલી કાયા જો કામમાં આવતી હોય તો કોઈની જઠરગ્નિ શાંત કરવા માટે આજે તમને વચન આપ્યું છે, તો મારું અંગ તમારે ત્યાં અડાણે છે. પણ સધીર શેઠ કેટલા વાગે ને ક્યારે આવો? અને બીજું વચન હું માગું કે કાલ મધ્યરાત્રિએ 12 વાગે તમારે સધીર શેઠની હવેલીએ આવવાનું, એવું મને વચન દ્યો. લ્યો. જરૂરથી સધીર શેઠ સોળે શણગાર સજી અને આપની હવેલીએ મધરાત્રિએ 12 વાગે જરૂર આવીશ, પરંતુ અનાજ આપો. અનાજ મળશે, વચન ભંગ કરતા નહીં હો. ન થાય. અનાજ જોઈએ તો લઈ જાઓ, તમતારે જાઓ. હા, વચન ભંગ કરતા નહીં. સધીર શેઠ સંતોની વાણી પર વિશ્વાસ રાખજો, મિથ્યા થઈ નથી ને થાશે પણ નહીં. તો વાંધો નહીં. હા, વચન નો ભાંગું. હા, કાઈ વાંધો નહીં. હાલ્યા કરે.
સંતો, સામે તમારી પ્રણકુટીની અંદર ભોજનની વ્યવસ્થા છે, ભોજન ગ્રહણ કરો. જાડેજા, ભિક્ષાવર્તી કરી આવ્યા, લાવો ભિક્ષા. તોરા દે મને ભિક્ષા કોણ આપે? જે બજારમાં જાઉં છું હામું છોકરું મળતું નથી. જે હાટે જઈને ઉભો રહો હાટ બંધ થાય. સંતો સામા મળ્યા, તોરા દેનો જે થાય સંતો જમીન ગયા. જાડેજા, હા જાડેજા, બધાય સંતો આપણા આંગણે ટુકડો લઈને આગળ ગયા. તોરા દે આ કાચું સીધું હતું નહીં અને સંતોને કઈ રીતે જમાડ્યા? જાડેજા, આપણે અંજારની બજારમાં જતા ઘણી વાર લાગી. મને એમ થયું કે જાડેજાને બહુ વાર લાગી, એટલે આજ નગરની અંદર રહેતા સધીર શેઠ તેમના અહીંયા જઈ ભિક્ષાવૃત્તિમાં અન્ન માગી લાવી અને સંતો. તમે જૂઠું બોલો, તમારા કરતા સદીરાને હું વધારે ઓળખું. કઈ રીતે ભિક્ષા લેવા? સત્ય ન કહો તો ગુરુ મહારાજના સોગા. જાડેજા, કારણ કે સધીર શેઠને ત્યાં મારું અંગ અડાણે મૂકી. સતીર શેઠ તેરા તેના અંગની માગણી તે કરી, ભલે જ્યારે જાય હાથમાં મારા દીધી તલવારોના ઝાટકા મારવાનું ભૂલો ન થઈ. તૈયાર થાય યમરાજ તારી રાહ જોવે. ધન્ય તોરા તમારા દર્શન થતા જ હમણાં મારા હાથથી એક પાપ થાય. આપે મને બચાવ્યો જ, મદરાત થઈ ગઈ. હાલો હાલો સતીરાની હવેલી હાલો. ચાલો. રાત્રિના 12 વાગ્યા. હા, ટોળા દે નો આવ્યો. જય અલગ ધણી સધીર શેઠ, આપના કયા પ્રમાણે ક્યાં બિરાજો? હા સધીર શેઠ, સામે પતરંગી ઢોલ્યો છે ત્યાં બિરાજો. આવી ગઈ. આવો ટોળા દે, આવો. હા, હવેલી અંદર બેસો. આવો આવો. વાહ 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 ટોળા દે, વાહ વાહ ટોળા દે, શું તમારું રૂપ! આ હા હા, વાહ સરીડા, આજ તારો ઘર દી ઘડે છે. સરીડા, હિંમત રાખજે. ટોળા દે ને ભેટવામાં હિંમત રાખજે. ટોળા દે, આવું છું ભેટવા, આવું છું. હિંમત ને પાયખું દઈ છે. સરીડો આવે હે, ટોળા દે આવે હે, આવે હે, આવે હે. આ શું મને દેખાય છે? ટોળા દે ને હું ભેટવા જાઉં છું તો લાલ પીરા કેમ દેખાય છે? હે, નહીં નહીં નહીં, ટબલમાં સડીડા વેમમાં હો, વેમમાં. કાંઈ વાંધો નહીં, હાયલા કરે. આવું ટોળા દે, આવું ટોળા દે, ભેટવા આવું. આ નવીન કહેવાય. હા, બીજી ફેરે ટોળા દે ને હું ભેટવા જાઉં છું તો મને ઝાટકો આવ્યો. હા, હું વેમમાં સડીડા વેમ કાઢી નાખ. ટોળા દે, આવું ટોળા દે, આવું ટોળા દે, ટોળા દે. સધીર શેઠ, સધીર શેઠ કામી કુડના રીખે અનલોભી ગણે નહીં લાજ, મરણ વિરાન પારીખે પછી ભૂખ ભર ખાવે અખાજ. સધીર શેઠ, વારી વારી મારા પગ સામો જોવો છો કે અંજારની બજારની અંદર કાદવ અને કીચડ, તો તમારા પગ કેમ કોરા છે? જાડેજા, મને ખંભા પર બેસાડી તમારી હવેલી લાવ્યા છે. બાર જાડેજા બેઠા છે, આપ કહો તો બોલાવો. અહીંયા આવ્યા હે જાડેજા. અડાડાડાડાડાડા. પટી ગયો, સડીડો ગયો દુનિયામાંથી.
મરી ગયો એને અહીંયા નહોતા લઈ આવવા. નાહક ગભરાવ છો સદીર શેઠ. જય જુલ્મે જયસલ જાડેજો કચ્છ ધરાનો કાળો નાગ કહેવાતો હોય તો ક્યારનો મરી પરમાર્યો. આ તો સત્ય ચરણના દાસ જેસલ રાય છે. થોડા દે હું કેમ માનું એને મારવાનું મિલી દીધું હાવ. આવ સદેર ગભરાય છે જરા પણ ગભરાતો નહીં. ટૂંકમાં તું જરાય ગભરાતો નહીં. આવ સદેર પેલાનો જેસલ હતો એ રહ્યો નથી. આ સંત ચરણનો દાસ બન્યો. હું કેવો જુલમી હે હાક મારું હે બજારમાં હામું કોઈથી ઉતરાય નહીં. એ બધું મૂકી દીધું. અલખ ધણી નું નામ લે એટલે માનવ રૂપી અને આવડી લઈને તું આવ્યો છો ને એ સતીરા તારી નાવડી તરી જાય. થોડા દે કહો સદીર શેઠ કારણ કે જાડેજા મને ગુરુનું વાયક આવ્યું છે હા એટલા માટે મેવાડમાંથી ઈરપાદી માલદીનું વાયક આવ્યું છે. મારે વાયકે જવાનું છે. વાયક મને એકને છે તો બેથી ન જવાય. આપ અહીં રહી પ્રભુનું ભજન કરો. એટલી વાર 3 ઘડી ને 3 દિવસે હું પાછી આવી જઈશ. થોડા દે મારો અંતરનો આત્મરામ એમ કહે છો હું નથી કહેતો. મારો આત્મા એમ કહે કે તમારો ને મારો છેલ્લો મેળ. નહીં જાડેજા જાઓ થોડા દે વડા ધણીના ભાઈ. જાડેજા મારી વાટ જોજો. 3 દિવસ અને 3 ઘડીએ જરૂર પાછી આવીશ. જાઓ. જય અલખ